ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે રામભાઈ ડિજિટલ એરેસ્ટ બાબતે એક વિડીયો બનાવજો અને એમાં સરળ રીતે તમે સમજૂતી આપજો કે ખરેખર ડિજિટલ એરેસ્ટ એટલે શું અને કેવી રીતે કરવામાં આવે એના વિશે અમને માર્ગદર્શન આપજો. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર રામ ખુમાણ. જો આપણે મને ફોલો ના કરીએ તો કરી લેજો, કેમ કે આવી જ માહિતી તમને મળતી રહેશે. તો મિત્રો, ડિજિટલ એરેસ્ટ એટલે કે એવા પ્રકારનું એરેસ્ટ જેમાં ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે. ડિજિટલ આ શબ્દની માયાજાલ જુઓ તમે. ડિજિટલ એટલે કે ઓનલાઈન. જે ડિજિટલ છે આ યુગ અત્યારે મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ, આ બધા યુગ જે છે ને એ ડિજિટલમાં આવે, જે ટેકનોલોજી દ્વારા. અને એરેસ્ટ એટલે ધરપકડ. ડિજિટલ એરેસ્ટ એટલે ઓનલાઈન એરેસ્ટ, ઓનલાઈન ધરપકડ કરવી. ખરેખર કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી, પણ ડિજિટલ એરેસ્ટ છતાં પણ થાય છે અને લોકો કરોડો રૂપિયા પોતાના પરસેવાની કમાણીના ગુમાવી રહ્યા છે. તમે અવારનવાર ન્યૂઝપેપર, ટેલિવિઝન ચેનલમાં જોતા હશો કે એક વૃદ્ધા સાથે ડિજિટલ એરેસ્ટ થયું, કોઈ શિક્ષિકા સાથે ડિજિટલ એરેસ્ટ થયું, કોઈ બેંક મેનેજરના પૈસા ગયા, કોઈ આઈપીએસ અધિકારી સાથે ડિજિટલ એરેસ્ટ થયું. આખરે આ ડિજિટલ એરેસ્ટ છે શું? જેમાં કરોડો રૂપિયા લોકોના સ્વાહા થઈ ગયા. મહેનતના પરસેવાના પૈસા કોણ લઈ જાય છે? કોણ છે આ? તો આજે આપણે એના વિશે વાત કરીશું. તો મિત્રો, ડિજિટલ એરેસ્ટ એટલે તમે સમજી લીધું કે ડિજિટલ એટલે કે ઓનલાઈન એરેસ્ટ કરવામાં આવે. તો સૌ પ્રથમ શરૂઆત કેવી રીતે થાય એની વાત કરીએ. તો પહેલી શરૂઆત હંમેશા ડિજિટલ એરેસ્ટની એવી થાય કે કોઈ ઘરના વડીલ, વૃદ્ધ વ્યક્તિઓ હોય. ડિજિટલ એરેસ્ટ 99% વડીલો સાથે થાય છે, યાદ રાખજો. વડીલોના મોબાઈલમાં એક ફોન કોલ આવશે, વિડીયો કોલ હશે. પોતાના વોટ્સએપ પર એક વિડીયો કોલ આવશે. વડીલ જ્યારે વિડીયો કોલને ઉપાડશે તો સામેની વ્યક્તિ અલગ અલગ કારણો આપશે, જેમાં સામેના માણસે પોલીસનો યુનિફોર્મ પહેરેલો હશે. જે રાજ્યમાં કોલ કરતા હશે રાજ્યનું પાછળ બોર્ડ લગાવ્યું હશે પોલીસનું. એક કોર્ટ કચેરી નકલી ઊભી કરી હશે, સીબીઆઈનો લોગો હશે, ઈડીનો લોગો હશે, વિવિધ પોલીસ સ્ટેશનનો વિસ્તાર બનાવેલો હશે અને યુનિફોર્મમાં કેપ સાથે હશે. નેમપ્લેટ પણ લગાવેલી હશે, ખાસ ધ્યાન રાખજો. હવે આ લોકો શું કામ કરે છે? ડિજિટલ એરેસ્ટમાં વિડીયો કોલ કરી અને સામેના વ્યક્તિને એવું કહેશે કે અમે ફલાણા ઢીકડા પોલીસમાંથી વાત કરી રહ્યા છીએ, તમારા નામનું ડ્રગ્સનું પાર્સલ મળ્યું છે, આવું પણ કહી શકે. બીજું, તમારો જે મોબાઈલ છે એમાંથી તમે પોન સર્ચ કરેલું છે, સરકારનો આ એક પ્રકારનો ગુનો છે. તમે તમારા મોબાઈલમાં પોન જોયું હતું, તમારા વિરુદ્ધ ગુનો દાખલ થશે. વૃદ્ધ ડરી જશે. અલગ અલગ રીતે થઈ શકે છે. ત્રીજું કારણ એ પણ છે કે તમારા વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો છે, તમારા બેંક એકાઉન્ટ વપરાયેલા છે. કોકને એવું કરીને પણ કહી શકે કે તમારા મોબાઈલનો ખોટી રીતે આ નંબરનો ઉપયોગ થયો છે, તમારા વિરુદ્ધ ધરપકડ વોરંટ છે. આવા અલગ અલગ કારણોથી એ ડિજિટલ એરેસ્ટ કરવાની કોશિશ કરશે. આ કારણો મેં ટૂંકા કીધા છે, હજી તો ઘણા લગભગ અસંખ્ય કારણો છે. તમારા નામનું ડ્રગ્સનું પાર્સલ આવેલું છે ને એરપોર્ટ પર પડ્યું છે, તમારી ધરપકડ કરવામાં આવશે. સામેવાળા વડીલ જે છે એ ડરી જશે અને વિડીયો કોલ કરનાર વ્યક્તિના ઝાંસામાં આવી જશે અને એને કહેશે કે ભાઈ જવા દો, મારી ભૂલ થઈ ગઈ છે, હું આવું નહીં કરું. સામેવાળા લોકો એને ઝાંસામાં લેશે કે તમારે કોઈની પણ સાથે અમારા વિશે વાત નથી કરવાની, અમે પોલીસ છીએ અને તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા છે, હવે અમે જે કહીએ એમ જ તમારે કરવાનું છે. આ લોકો એ વડીલને ધીમે ધીમે ડરાવશે, ધમકાવશે અને એમના બેંક ડિટેલ વિશેની માહિતી લઈ લેશે. એમના ફિક્સ ડિપોઝિટ કેટલી છે, એમની ઇન્કમ સોર્સિસ કેટલા છે, એ સંપૂર્ણ વિગતો મેળવી લેશે. અને ત્યારબાદ એ લોકો એક જાળ બિસાવશે અને જાળ એવા પ્રકારની છે કે જેમાં એને એવું કહેશે કે સીબીઆઈનો આ લેટર તમને વોટ્સઅપ કર્યો છે, હવે તમારી ધરપકડ થઈ શકે છે, એટલા દિવસમાં તમને પકડી લેશું. આમ કરી અને એમની પાસેથી લાખો કરોડો રૂપિયાની પૈસાની માંગણી કરવામાં આવે છે આ કેસમાંથી છૂટા થવા બાબતે. અને સામેના વૃદ્ધ વડીલ પોતાના બેંકમાં જશે અને પોતાની પાસે રહેલી મરણ મૂડી, જે જીવનમાં કામ આવે એવી નિવૃત્તિની, ધંધાના પૈસા મિનિટમાં એ સ્કેમરોને આપી દેશે. આ જે થયું એને કહેવામાં આવે ડિજિટલ એરેસ્ટ, જેમાં મોબાઈલમાં વિડીયો કોલ આવે, તમને ધમકાવે, ડરાવે, પોલીસના નામે, સીબીઆઈના નામે અને જે પૈસા પડાવે એને કહેવામાં આવે ડિજિટલ એરેસ્ટ. આ બાબતે ભારત સરકાર, ગુજરાત સરકાર, સાયબર સેલ દ્વારા દરેક બેંકોને એક ચેતવણી આપવામાં આવી છે અને બેંકોને જણાવવામાં આવ્યું છે કે તમારી બેંકમાં જ્યારે કોઈ પણ વડીલ, વૃદ્ધ વ્યક્તિ પૈસા ઉપાડવા માટે આવે ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. એક બાબત છે, તમારા ઘર પરિવારમાં તમે પણ સાચવજો. તો કોઈ વડીલ સતત પોતાનો મોબાઈલ ચાર્જ કરી રાખતા હોય, કોઈની સાથે વાતચીત ના કરતા હોય, તમને એવું કહીને જતા હોય કે હું થોડીક વાર માટે બહાર જઈ રહ્યો છું, હમણાં થોડી વારમાં આવીશ, એમના ચહેરા પરનું નૂર જતું રહ્યું હોય, એમનો ચહેરો એકદમ ઉદાસમાં હોય, એ સતત કોઈના કોલમાં વિડીયો કોલ કરી રહ્યા હોય, બાજુમાં ઊભા હોય તો પણ એનો વિડીયો કોલ ચાલુ હોય, સતત મોબાઈલ ચાર્જમાં રાખી રહ્યા હોય અને મોબાઈલને સ્વિચ ઓફ ના થવા દેતા હોય. બેંકમાં પણ આવા વડીલો આવે, એમના ચહેરામાં એકદમ તાજગી ના હોય અને પોતાની એફડી છે એફડી વિડ્રો કરવાનું કે અને કોઈ મોટી રકમ
જ્યારે કોઈ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહે ત્યારે સાયબર સેલે બેંક અધિકારીઓને કહ્યું છે કે તમે આવા વડીલોને સાચવીને ત્યાં બેસાડો અને તાત્કાલિક તરત પોલીસને બોલાવો. પોલીસ તુરંત પહોંચશે. અમદાવાદમાં આવા 3 કેસો બન્યા છે, જેમાં એક વડીલના 35 લાખ રૂપિયા, એક વડીલ શ્રીના 42 લાખ રૂપિયા અને એકના 25 લાખ રૂપિયા બેંક મેનેજર શ્રી અને સાયબર સેલ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. મિત્રો, આ જે થઈ રહ્યું છે ને ડિજિટલ એરેસ્ટ, ખરેખર પોલીસ અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ ભારતમાં કાયદામાં કોઈ જગ્યાએ ડિજિટલ એરેસ્ટ કરીને પકડવાની જોગવાઈ નથી. ઓફલાઈન જ છે. એટલે કે પોલીસ તમારા ઘરે આવશે, તમને સમન્સ આપશે, ત્યારબાદ એ તમારી ધરપકડ કરશે, પોલીસ સ્ટેશન લઈ જશે. ફિઝિકલ ધરપકડની જોગવાઈ છે, તમને લઈ જશે. ત્યારબાદ તમે વકીલ રાખશો, પોલીસ કોર્ટમાં રજૂ કરશે, કોર્ટમાં વકીલ દલીલો કરશે અને તમારા જામીન થઈ જશે. આ પ્રક્રિયા આપણા ભારત દેશમાં છે. તો વધુમાં વધુ લોકોને, તમારા વિસ્તારના સગા સંબંધી, તમારા મિત્રોને વિડીયો શેર કરવો એ ખાસ તમારું કામ છે. મારું કામ હતું તમારા સુધી આ માહિતી પહોંચાડવા માટે વિડીયો બનાવવાનું. હવે લાખો કરોડો લોકો સુધી આ માહિતી પહોંચાડવાનું કામ તમારું છે અને મને આશા અને અપેક્ષા છે કે વિડીયોને તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો અને આપણા ઘર પરિવારના વડીલો સુધી આ વિડીયો પહોંચશે. એ લોકોને હિંમત મળશે. અને ડિજિટલ એરેસ્ટની આપણા કાયદામાં કોઈ જોગવાઈ નથી, છતાં પણ તમને પોલીસના નામે કોઈ ડરાવે, ધમકાવે અથવા તો તમને કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે તો ક્યારેય અજાણ્યા નંબરથી આવેલો વિડીયો કોલ ક્યારેય ઉઠાવવો જોઈએ નહીં. એ ખાસ વડીલોને સમજાવજો. અને છતાં પણ તમને સાયબર ક્રાઇમ બાબતે કંઈ પણ તકલીફ લાગતી હોય તો 1930 સાયબર સેલને તમે ફોન કરીને ફરિયાદ કરી શકો છો, અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં પણ તમે જઈ શકો છો. તો વધુમાં વધુ લોકોને તુરંત આ વિડીયોને શેર કરી દેજો. વિડીયો રોકાવાનો જોઈએ. દેશના કરોડો લોકો સુધી આપણી આ વાત પહોંચવી જોઈએ. તમે લોકોએ મને જે કોમેન્ટ કરી હતી એ બાબતે આ મેં વિડીયો ડિજિટલ એરેસ્ટ માટે સરળ અને સમજી શકો એવી ભાષામાં તમને બનાવી આપ્યો છે. તો નમસ્કાર, હું હતો આપનો મિત્ર. વધુમાં વધુ લોકોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.